આ ભાઈ સાહેબ ઉપર હુમલો કરે છે. આ ભાઈ આ સરપંચનો ભાઈ છે. આ સરપંચનો ભાઈ આ હુમલો કરે. સરપંચનો ભાઈ લોધરા સરપંચનો ભાઈ હુમલો કરે છે. આ સાહેબ ઉપર હુમલો કરે છે. લોધરા સરપંચનો ભાઈ છે. આ સરપંચનો છોકરો આ બધા હુમલો કરે છે. નમસ્કાર, તમે જેને દાદાગીરી કરતા જુઓ છો આ વિડીયોમાં તે છે સરપંચના પરિવારના લોકો. ઘટના છે લોધરા ગામની અને જે માર ખાઈ રહ્યું છે તે ક્લાસ 2 અધિકારી છે. ક્લાસ 2 અધિકારી જ્યારે ભણી ગણીને બને છે, ક્રાંતિ લાવવાની વાત કરે છે અને ગામડાઓમાં જાય છે, સુધારા લાવે છે, ત્યારે ગામડાઓમાં આવી તસવીરો અવારનવાર જોવા મળતી રહે છે. આખી ઘટના શું છે પહેલાં તે કહી દઉં. લોધરા ગામ છે. લોધરા ગામમાં ધરતી હોટેલ આવેલી છે. સીમ પાસે જ આવેલી આ હોટેલ છે અને ત્યાં ગેરકાયદેસર પાણીનું કનેક્શન હતું, જેના કારણે પાણી ચોરી થતી હતી અને તેની આગળ જે ગામ આવેલું છે ત્યાં પાણી બરાબર પહોંચતું નહોતું. આ ફરિયાદ મળી, તેના કારણે જે નાયબ ઇજનેર છે લોધરા માટેના તેની સાથે જે પાણી પુરવઠા અધિકારી છે તે અને પોલીસ તમામ લોકો ત્યાં ગયા હતા કનેક્શન જોવા માટે, ગેરકાયદેસર કનેક્શન છે તેના માટે. પણ જ્યારે પોલીસ અને આ અધિકારીઓ પહોંચે છે ત્યાં તેમને સામનો કરવો પડે છે ગામના મુખી કહેવાતા સરપંચ, તેના દીકરા અને તેના ભાઈ. અને ત્યારબાદ શું ઘટના બની તે તમે જુઓ. આ ભાઈ સાહેબ ઉપર હુમલો કરે છે. આ ભાઈ આ સરપંચનો ભાઈ છે. આ સરપંચનો ભાઈ આ હુમલો કરે. સરપંચનો ભાઈ લોધરા સરપંચનો ભાઈ હુમલો કરે છે. આ સાહેબ ઉપર હુમલો કરે છે. લોધરા સરપંચનો ભાઈ છે. આ સરપંચનો છોકરો આ બધા હુમલો કરે છે. સાહેબ ઉપર હુમલો કર્યો. પાણી પુરવઠા બોર્ડની લોધરાથી બોરુડા જતી લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન કપાવતા સરપંચશ્રીના ભાઈ અને એમના કુટુંબવાળા બધા ભાઈઓએ ભેગા થઈને ધરતી હોટલ પાસે જે લોકો હતા તેમના દ્વારા કચેરીના મદદનીશ ઇજનેર ક્લાસ 2 અધિકારીને મારવામાં આવ્યો છે. પોલીસ પ્રોટેક્શન તેમજ બધું હતું છતાંય ધરતી હોટલ પાસે લોધરા બોરુડા ગામની વચ્ચે આખો મામલો શું છે હવે તમને ખબર પડી જ ગઈ હશે કે પોલીસની હાજરી હતી છતાં સરપંચ, જેનું નામ પ્રદીપ છે, તેમના પરિવારના, તેના સાગરીતના લોકો, તે તમામ 4 થી 5 લોકોએ મળીને નાયબ ઇજનેર RM પટેલ છે તેની ઉપર હુમલો કર્યો હતો, તેમને તમાચાવાડી કરી હતી અને સાથે સાથે તેમને બીવડાવ્યા પણ હતા. ગામડું જેને આપણે સુખી માનીએ છીએ ત્યાં આવી રીતે અવારનવાર જ્યારે અધિકારીઓ પહોંચે છે ત્યાં આવા સમાચારો આપણને જોવા મળતા હોય છે, જ્યાં ગામના જ લોકો અધિકારીઓ સાથે, પોલીસ સાથે ટસલમાં આવતા હોય છે. તમામ વખતે પોલીસનો કે અધિકારીઓનો વાંક નથી હોતું, તે પણ ખૂબ જરૂરી છે. ગામના લોકો અવારનવાર વીજળીની ચોરી કરતા હોય છે, પાણીની ચોરી કરતા હોય છે, તે ખૂબ સ્પષ્ટ છે. એક તરફ તમે એવું કહી શકો કે તેમના ભાગમાં નથી આવતું એટલે તમે તેવું કરી રહ્યા છે, પણ અવારનવાર ગામડાઓમાં વીજળીમાં જે તાર જોડીને ગેરકાયદેસર કનેક્શન હોય તેવા અવારનવાર આપણને જોવા મળે છે. અને ગામડાની ગંદકીઓની વાતો કરવા માટે તો અલગથી જ વિડીયો બનાવવો પડે. આ તમામ આખી ઘટનામાં ફરી એકવાર ગામના સરપંચ પાસે કેટલો પાવર રહેલો છે, કેટલી દાદાગીરી રહેલી છે, તે લોકો તે રીતે અધિકારીઓને પણ બક્ષતા નથી તેની એક વાત અહીં એક ઉદાહરણ મળ્યું છે. કોઈ શહેરના લોકો ક્લાસ 2 અધિકારીને આવી રીતે તમાચાવાડી કરી શકે કે કેમ? શું લાગે છે તમને? ગામડાના સરપંચ પાસે કેટલો પાવર હોય છે તેનો વધુ એક નમૂનો હતો. હું છું કૃણાલ, મને રજા આપો. આ વિડીયોમાં અત્યાર સુધીમાં આ જે ઘટના જોઈ તેમાં લોધરાની અંદર જે પોલીસ સ્ટેશન છે તેમાં અધિકારી દ્વારા અરજી આપવામાં આવી છે પોલીસ સ્ટેશનની અંદર અને જે સરપંચ છે તેના પરિવાર વિરુદ્ધ આગળ જે કાર્યવાહી બને છે અમે તમને જરૂર જણાવીશું. ધન્યવાદ વિડીયો જોવા માટે. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની YouTube ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.